जय श्री कृष्ण, जय माताजी, राम राम। केम छो मित्रों? आशा राखું છું કે બધા મિત્રો મજામાં હશે અને મજામાં જ રહેવાનું છે, મોજ જ કરવાની છે। બાકી તો આ જિંદગીમાં બીજું કાંઈ લઈ નથી જવાનું। અને આજે હું આવી ગયો છું મારી વાડીએ। જો કે હું વાડીએ બહુ ઓછો આવું છું અને વાડીએ આવવાનો ટાઈમ પણ મારો દી આથમવાના ટાઈમે જ હું હોય છું। વાડીએથી બધા વયા જાય ત્યારે મારે આવવાનું થાય છે। આવવાનું એવા માટે થાય છે કે હું ખાલી આમ ચક્કર મારવા આવું છું અને મારું મગજ જે એકદમ થાકી જાય છે ત્યારે જ હું અહીંયા વાડીએ ચક્કર મારવા આવું છું। બાકી વાડીએ આવવાનું આપણે થતું જ નથી। આપણું પોતાનું કામ ચાલુ જ છે અને ચાલુ કામે જ આપણે બ્લોગે બનાવીએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ આપણી વાડી છે અને વાડીમાં આપણા ખેતરની વચ્ચોવચ્ચ આપણે ચક્કરો માર્યા કરીએ છીએ। આમ તો તમને લાગશે કે આમાં વાડીમાં શું છે, વાડીમાં મિત્રો કાંઈ બીજું કાંઈ છે નહીં। કેમ કે આ મારી વાડી રાવલ ગામ અને બારિયાધારની વચમાં જે નદી આવે છે, નદીને અડીને જે સ્મશાનને અડીને જ મારી વાડી આવેલી છે। અને અહીંયા જ્યારે સાની ડેમ અને વર્તુ ડેમ ભરાઈ જાય છે પછી વારંવાર પાણી આવ્યા કરે છે અને પાણીના હિસાબે અમારા ખેતરમાં ચોમાસાના સમયે તો કંઈ પાક લઈ જ નથી શકતા। બાકી ચોમાસું ચાલુ થાય છે એની પહેલાં તો વાવણી થાય છે, પણ વાવણી થયા પછી જેવી સેલ આવે કે તરત જ બધો મોલ પાણી ચડી જવાના હિસાબે ભરી જાય છે। મારા ખેતરમાં પણ રીંગણી વાવેલી હતી, રીંગણી જતી રહી અને હવે માત્ર ખડ જ છે, આમાં બીજું કાંઈ છે નહીં। જોઈ શકો છો તમે મારી પાછળ બધું વેલણી ખડ કહે છે ને, એ વેલણી ખડ મારી વાડીમાં બહુ થાય છે। બાકી સીઓ થાય છે, કારીઓ થાય, પછી ઢોકળ થાય, પણ જ્યાં સારી વસ્તુ વધી છે ને એ બધી વસ્તુ હું તમને બતાવતો જાય। તો મારી યારે બન્યા રહેજો અને આજનો બ્લોગ જોજો, કેમ કે મારી વાડીનો બ્લોગ હું પહેલી જ ફેરે બનાવું છું અને આપણે બ્લોગિંગ ચાલુ પણ હવે નવું જ કર્યું છે। આ મારી નદીના મારા ખેતર અને નદીની વચમાં આ પારો આવેલો છે અને આ છે ચીકુડી। મિત્રો મારી વાડીના કાંઠામાં તમને બધી જ વસ્તુ જોવા મળશે। ચીકુડી છે, નારિયેળી છે, કેળ છે, આંબા છે,
બધા જ ઝાડવા મારી વાડીના કાંઠે આવેલા છે. જો આ આંબો હમણાં વાવેલો છે. છેલ આવ્યા પહેલાં જે વાવેલું હતું એ તો બધું જતું રહ્યું, પણ છેલ વહી ગયા પછી જે વાવણી થઈ છે, મોસ્ટ ઓફ અમારી વાડીના નાના નાના ટુકડા છે એ બધા ટુકડામાં વધુ પડતું બકાલો જ વાવવામાં આવે છે. કેમ કે બાપ દાદાના ભાઈઓના છોકરા ને પછી એના દીકરા એમ કરતાં કરતાં ખેતરના નાના નાના ભાગ પડી ગયા છે. અને એમાંના એક ભાગના દ્રશ્યો હું તમને બતાવું છું. આ ભાગ મારા દાદાનો છે. આ ભાગમાં ભીંડા વાવેલા છે, પછી ચોરા વાવેલા છે, અને એનાથી આગળ પાછું તુરિયા ઝુમકડીના વેલા છે. મિત્રો, ખેતર ગમે એવડા હોય, 50 વીઘા, 100 વીઘા, 200 વીઘા કે વીઘો કે અડધો વીઘો, પણ વાડી જેવી મજા તમને ક્યાંય ના આવે. તમારું મગજ જ્યારે થાકી જાય છે ને, ત્યારે તમે વાડીમાં અડધો કલાક આવીને ટાઈમ વિતાવો એટલે તમારું મગજ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. જો આ છે તુરિયાનો વેલો. આમાં નાનકડા તુરિયા આવી ગયા છે. પછી આ છે ઝુમકડી. આમાં પણ કરી લાગી ગઈ છે ઝુમકડીમાં. આ સાઈડમાં મૂરા વાવેલા છે. મૂરા હજી બહુ નાનકડા છે. ભીંડાએ પણ લાગી ગયા છે, જો તમે જોઈ શકો છો. મિત્રો, તુરિયા ઝુમકડીના વેલા જ્યારે બધા એકદમ ગાઢ થઈ જાય છે ને અને એમાં ફૂલ લાગી જાય છે, ત્યારે એના દ્રશ્યો જોવાની મજા જ કોઈ ઓર હોય છે.
જો કેવા મસ્ત વેલા લાગે છે. વચ્ચે વચ્ચે આમ બાજરીના પણ ક્યાંક ક્યાંક છોડ તમને જોવા મળશે. મિત્રો જ્યારે આવો સમય હોય છે ને ત્યારે મને ગીત ગાવાની બહુ મજા આવે છે. અને આવા સમયે મને એક ગીત શાહરુખ ખાનનું બહુ યાદ આવે છે, જેની બે કડી હું તમને ગાઈ બતાવું છું. એ ધરતી સુનહરી અંબર નીલા હો, धरती सुनहरी अंबर नीला हर मौसम रंगीला ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए सावन झूम के आए ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा. મિત્રો મારી વાડીએ ફૂલઝાડ પણ આવેલા છે. એમાંનું આ એક ફૂલઝાડ હું તમને દેખાડું છું. કોમેન્ટ કરીને જણાવજો કે આ કયું ફૂલઝાડ કહેવાય, કેમ કે મને ખબર નથી કે આ કયું ફૂલઝાડ કહેવાય. તમે કોમેન્ટ કરીને મને બતાવજો કે આને કયું ફૂલઝાડ કહેવાય. જોઈ લો એના ફૂલ. આ છે લીંબોડી. આ બીજું ફૂલઝાડ છે. મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે કયું ફૂલઝાડ છે. થોડાક આગળ આલીએ. મંડાણ બાજુ. મિત્રો ખબર છે ને મંડાણ કેને કહેવાય? જ્યાં આપણી ગાયું ભેંસું બંધાતી હોય, બળદગાડા છૂટતા હોય, થોડો ઘણો છાંયો હોય અને બધા જ વાડીના સભ્યો જ્યાં છાયામાં બેસવા આવે.
મિત્રો આજથી 2 વર્ષ પહેલાં મારી વાડીમાં લાઇટની સગવડ નહોતી. હવે જો કે લાઇટની સગવડ થઈ ગઈ છે. એટલે જ્યાં ભેંસું ને બધી બેઠ્યું છે ત્યાં લાઇટ ગોઠવી દેવામાં આવી છે. અંધારું થવા આવ્યું છે એટલે તમને મારું મોટું પણ પૂરું આ સ્ક્રીન ઉપર દેખાતું નહીં હોય. વાડીની ખરેખરની મજા તમને આ સમયમાં જ આવે. ઘરે અંદર રૂમમાં તમે બેસો એટલે તમને ત્યાં ગરમીનો અહેસાસ થશે, અને આવા સમયમાં તમે વાડીએ આવો એટલે તમને ઠંડા ઠંડા પવન તમારા મનને પ્રફુલ્લિત કરશે. આ અમારા નદીના કાંઠે આવેલી કુંડી છે. અને આ મશીનું વાડીમાં લાઈટ આવી જવાના હિસાબે આ મશીનું ખાલી અમથા જ પડ્યા છે. આનો ઉપયોગ કાંઈ થતો નથી, જેના હિસાબે કાટ ખાય છે. લાઈટ આવી ગઈ, મોટર મુકાઈ ગઈ, એક ચાપ દબાવો એટલે મોટર ચાલુ, જેના હિસાબે હવે કોઈ આનો ઉપયોગ કરતું નથી. હવે પૂરેપૂરું અંધારું થઈ ગયું છે મિત્રો, એટલે હું તમને બહુ જાજુ આમાં બતાવી નહીં શકું, પણ એટલું જરૂર કહી શકીશ કે બીજા બધા ખેતરોના 10 વીઘા અને અમારી વાડીનો 1 વીઘા બરોબર છે. અમારી વાડીમાં તમે 12 મહિના ગમે ત્યારે આવો, શિયાળો, ઉનાળો, ચોમાસું, તમને હરિયાળી ને હરિયાળી જ દેખાશે. બાકી ખાલી ખેતર તો બહુ ઓછું રહે. તો મિત્રો, કેવી લાગી અમારી વાડી? કોમેન્ટ કરીને જણાવશો કે અમારી વાડી તમને કેવી લાગી. હવે પૂરેપૂરું અંધારું થઈ ગયું છે એટલે આપણે હવે વાડીથી ઘર તરફ રવાના થશું. અને મિત્રો ખાસ કે જો તમને મારો આ વ્લોગ સારો લાગે અને તમને આ બ્લોગ જોવામાં મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને અમે મોટિવેટ થાય અને ફરી પાછો બીજો બ્લોગ બનાવવાની અમને ઈચ્છા જાગે. તો મારો બ્લોગ જોવા બદલ થેન્ક યુ, આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.